બનાવવાના છે અમે તપે બનાવવા માટે રવો લીધો, રવામાં થોડુંક દહીં અને છાશ નાખ્યું. હવે આને બરાબર હલાવીને 10 મિનિટ સુધી મૂકી દઈએ. મારી બેન શાકભાજી કાપે છે, બધા વિવિધ પ્રકારના તમને ભાવે તેવા તમે શાકભાજી એમાં નાખી શકો છો. હવે બધા શાકભાજી બેટરમાં નાખી દઈશું. આ ટમેટા છે, બીટ છે, ધાણા છે, ગાજર છે, નારિયેળ છોડીને તૈયાર રાખ્યું છે. હવે નારિયેળની ચટણી બનાવશું. અપમ મેકર મૂકી દીધેલું છે, એના અંદર થોડું થોડું તેલ નાખી દઈએ. ખાનામાં તેલ નાખી દીધું છે. અમે હવે આમાં થોડી થોડી રાઈ નાખી દઈશું. રાઈ ઓપ્શનલ છે, ન નાખો તો પણ ચાલે, પણ અમે થોડી થોડી નાખીશું. અમે રાઈ વગરના અને રાઈવાળા બધા બનાવીશું, એટલે તમને ખબર પણ પડે કે એને કેવી રીતે બનાવાય. હવે 2 મિનિટ કે 3 મિનિટ જેવી થઈ ગઈ છે. એના અંદરના તો તૈયાર થઈ ગયા. મને એવું હતું કે 5 મિનિટમાં તૈયાર થઈ જશે. હવે આને પાછા ફેરવી દઈશું. આવી રીતે એક પછી એક બધા જ ફેરવી દઈશું, જેથી બંને બાજુ શેકાઈ જાય. જો તમે કેટલા મસ્ત ફૂલેલા ફૂલેલા થઈ ગયા છે. બધાને વારાફરતી ફેરવી દઈશું. બધા જ અપ્પે સરસ ફૂલી ગયેલા છે. આ બાજુ અપ્પે તૈયાર થઈ ગયા છે બધા જ. હવે એને બધા જ વાટકામાં કાઢી લઈશું વારાફરતી. આ જો આ ગરમા ગરમ છે, કેવા ફૂલેલા છે. આ બાજુ હવે ચટણીની તૈયારી થઈ ગઈ છે. આ દાળિયા, કોપરું, ધાણું, કઢી લીમ્સ, મરચાં, આ બધાને ગ્રાઇન્ડરમાં નાખી દેવું.